હા પછી કેવી છે તારી તબિયત? સારી છે, પણ ડોક્ટરે કીધું છે વિટામિન પી ની કમી છે. આ વળી વિટામિન પી એટલે વળી શું? પાણીપુરી. રણજીત, હવે પછી છે ને મારા મહેનત થી પૈસા કમાવીશ. હે? જીપ ચલાવવાના બી પૈસા મળે? શું વિચારી રહી છે? હું એ વિચારું છું કે મારામાં એવી શું ખામી રહી કે તો લગ્નને આટલા બધા વર્ષ થયા તો તમે આટલા ખુશ છો? બોલો. આખો દાડી ગોળ ચપેડું ફરે છે, ભૂલતો જ નહીં. આખી જિંદગી ભૂલ થઈ લાગે આ ચાલુ નહીં થાય. પણ સવારે વોટ્સઅપ પર તો ચેક બપોરે પીસે. શું કેમ આ બધા ફોન ની પાછળ પડી ગઈ છે? હવે ફોન ને કેમ તોડી નાખીશ? તોડી તને ખબર પડે છે કોઈ? એ આ ફોન તમારે જેવો છે, જેમ તમે ટીપિયા વગર હરખા નહીં હટતા ને અમે આ ટીપિયા વગર હરખો ચાલુ નહીં થતો છે. તમે જતા રહો કે તમે ટીપી હટે. अभी मजा आएगा ना भिड़ो। રણજીત, તમે બહુ ટેન્શનમાં એવું લાગે, શું વિચારો છો? એ વિચારું છું કે મારી કુંડલીમાં લખેલું છે કે તમને પત્નીનો પ્રેમ મળશે, એવું? પણ ખબર નહીં કઈ પત્નીનો પ્રેમ મળશે, કારણ કે તારા તરફથી તો દરરોજ તો ઝઘડા જ મળે છે. હે રણજીત, પતિને જ પરમેશ્વર કહેવાય ને? આ જ તો પતિને પરમેશ્વર કહેવાય ને. તો બધું પરમેશ્વર જોડે જ માંગ હા, ને. લાવો હવે 5000 રૂપિયા આપો મને. આખો દાડો શું પૈસા જ માંગતું હોય છે તું તો? પૈસા છે બીજું કોઈ વાત જ નહીં. આખો દાડો પૈસા પૈસા પૈસા. તો તમારી જોડે માંગો પૈસા. તો અંજલિ, હા. ચાલ આપણે સિરિયલ વસ્તુ કહીએ. ના, ચલ. મન નહીં ભાવતો સલીન રસ. મન તો તમારું લોહી જ ભાવે છે. તને લાગતું કે આજકાલમાં તારો છોકરો વધી ગયો એવું? તમે મને ગાડી ચલાવતા શીખવાડી હા. તો ભાઈ જે આવડે એ ચલાવવા દો ને. તો 10 મિનિટ ટાઈમ પડી ગયો છું, પણ ખબર નહીં ફટાફટ મૂકી આમ કે કપડા ચેન્જ કરી દઉં. ઓહો હો, આવો આવો, તમારી જ રાહ જોવાતી. 7:40 તમે તમારા ભાઈબંધ જોડે ઉભા હતા અને 7:52 તમે ચા પીવા ઉભા અને 8:10 તમે ઘેર આવ્યા. તને કઈ રીતે ખબર પડી? પત્નીને છે ને જીપીએસ ની જરૂર નહીં પડતી, પતિના દિલના લોકેશન ની ખબર પડી જાય છે. કોઈનું લોકેશન બંધ થઈ જાય ને તો ચાલે, પણ પત્નીનું ટ્રેકિંગ કદી બંધ નહીં થતું. એની મેમ્બરશિપ તો લાઈફ ટાઈમ ફ્રી જ છે. તમને ખબર છે નોકરીમાં ને છોકરીમાં શું ફરક છે? નોકરી રહી ને એ આપણને પૈસા આપે અને છોકરી ને એ પૈસા ઉડાડે.